જય હિન્દ મિત્રો. તો મિત્રો એસએસસીનો ડે 11, 11મો દિવસ, પહેલી તારીખ, 9મો મહિનો, બરોબર. તો આજે કેટલા પાસ થયા મિત્રો આપણી એકેડેમીમાંથી? આજે છે ને એમ સમજી લો કે 10 વિદ્યાર્થીઓ પાસ થયા. કદાચ હું એના નામ બી મને મોઢે અત્યારે યાદ નથી, તો હું જોઈને બોલું, બરોબર ને. એનાથી આપણે જાણ્યું કે કેટલા પાસ થયા, બરોબર. તો જો કોણ કોણ પાસ થયું: અક્ષય, હરેશ, કરણ, પ્રભાત, નયન, હર્ષદ, પાર્થિવ, કેયુ, જયદીપ એન્ડ કેતન. મિત્રો આજે રેકોર્ડ બ્રેક રિઝલ્ટ થયું છે વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીનું, બરોબર. 10 વિદ્યાર્થીઓ એક સાથે પાસ થયા છે. તો આની પર સારા ટાઈમિંગ સાથે. તો એને શું કીધું, ચાલો આપણે જોઈએ કે આજે કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા અને પાસિંગનો રેશિયો કેટલો છે. તો મિત્રો બરાબર, આપણે જે વિદ્યાર્થીઓ પાસ થયા છે ને, બરાબર, એના આધારે વાત કરું કે પહેલી બેચ જે હતી ને, બરાબર, પહેલી બેચ એમ સમજી લો તમે કે 550 થી લઈ અને 600 ની જેટલી હતી. આજે ક્રાઉડ છે ને ફૂલ હતો, બરાબર, પણ પાસ છે ને ઓછા થયા. કેટલા ખબર? 220 ની આજુબાજુ પાસ થયા. જે બી વિદ્યાર્થીઓ આપણે પહેલી બેચમાં હતા એને બી કીધું છે. 40 જેટલા પીએચડીમાં ફેલ થયા અને ફાઇનલ થયા છે 180. કેટલા? 180, મતલબ કે 550 600 માંથી 180 જેટલા ફાઇનલ પીએચડીમાં પાસ થયા છે. બીજી બેચ હજી 400 થી 450 ની વચ્ચે હતી, અપ્રોક્સિમેટલી વાત કરીએ આપણે. બીજી બેચમાં પણ આપણે 2 બોયઝ હતા, બરાબર. એને કીધું છે કે સર આમાંથી 179 જેટલા અમે પાસ હતા. 30 જેટલા છે ને એ સર મતલબ પીએચડીમાં ફેલ થઈ ગયા, હાઇટ અને ચેસ્ટમાં 30 અપ્રોક્સિમેટલી. એમાંથી આંકડો જે છે ને 149 પહોંચ્યો છે. બંનેનો આંકડો આપણે મેળવીએ ને તો મિત્રો 329 થાય. કેટલા? 329. એ આ સંખ્યા પ્રમાણે 37% પણ નથી થતું, મતલબ એમ સમજી લો તમે. તો આજે પણ રિઝલ્ટ એમ સમજી લો કે સંખ્યા વધારે આવી હતી, પણ જે આપણે બોયઝ ગયા હતા ને એને સારા ટાઈમિંગ સાથે 22 મિનિટમાં તો પતાવી દીધું. એને કીધું કે સર 500 મીટરમાં તો વિદ્યાર્થીઓ હાલવા માંડી જાય, બરાબર, કેમ કે તૈયારી નહોતી. એટલા માટે આજનો જે છે એ ફેલનો રેશિયો વધારે હતો. હવે કાલે પણ આપણે બોયઝ જવાના છે 2 તારીખે, બરાબર. તો કાલે બી જાણીશું. કાલે લાસ્ટ ડે છે આઈ થિંક, બરાબર. તો કાલે પણ આપણે જોઈશું કે કેટલા વિદ્યાર્થીઓ પાસ થાય છે. પછી લાસ્ટમાં એસ્ટિમેટ કાઢશું. તો બસ તમારી પાસે કંઈ નવી માહિતી હોય તો જરૂરથી શેર કરજો. જય હિન્દ.